મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર થઈ ગઈ ને ભાઈ અત્યારે છે આપણે નાંદેડ પાસ કરી લીધું છે મિત્રો. નાંદેડ બંદર બધું પાસ કરી લીધું છે, આપણી ગાડી છે. તો હવે હાલો આપણે નીકળવાનું છે. હોટલે સુતા હતા તો હાલો કન્ટિન્યુ. મિત્રો આપણે હિંગોલીથી થોડા કંઈક આમ હે, હિંગોલીથી જતા હે હિંગોલી તો પડ્યા જાય છે ધીમે ધીમે. ફોરેન તો મિત્રો આપણે સાંજે જ નીકળી ગયા હતા 7:30 વાગે 8 વાગે. એક તો ભાઈ એક તો પંચર પડી ગયું હતું મિત્રો રાતે, એટલે પછી 2 વાગી ગયા હતા. પછી ખાઈને આપણે સૂતા હતા. હમણાં 6 વાગે ઉઠીને ભાગ્યા મિત્રો. એક તો આ રોડ ઉપર ઇન્ડિયા બહુ આવે છે. આ આવી ગયું છે ઇકોલી ગામ. અને ભાઈ અહીંયા ભરોહો રાતે કરાય નહીં મિત્રો, કેમ કે હોરી નદી રાતે મારા પપ્પાને હાથમાં સાકું મારી મિત્રો. આ ઇકોલી આપણે તો પંચર પડી ગયું હતું એટલે હોઈ ગયા હતા મિત્રો. તો આ ઇકોલી ગામ છે, સામે આમ દેખાય તમને. બીજે 12 है भावनगर. આપણે પહોંચી ગયા વાસીમ. તો જોઈ લ્યો મિત્રો વાસીનો નજારો. વાસીમ તો હજી આગળ છે, આપણે થોડા કંઈક પહેલા છે. હાલ્યા જાય છે રોડ ઉપર. અત્યારે તડકો નથી એટલે ખીસવા મળીએ મિત્રો. બપોરે આપણે આમ તડકો થઈ ગયા છે. બાલાપુર પાસ કરી લીધું પછી સમૃદ્ધિ હાઈવે નાગપુર ટુ બોમ્બે. આપણે જે જાવકમાં દેખાડ્યો તો એ જ હાઈવે આવી ગયો છે મિત્રો. અત્યારે આપણે જીના છે ત્યાં. અને ભાઈ આમાં છે ને જવા માટે ટાયર કમ્પ્લીટ જોઈએ, બાકી ગોબા ઉપડી જાય વાર ન લાગે. ટાયર કમ્પ્લીટ હોય તો બાકા ચીકી બોલે, નવી ગાડી હોય તો ફૂલ બાકા ચીકી બોલે. આપણે કોકથી ચડાવીએ મિત્રો એમાં ગાડી. ટાયર આમાં નેટ નબળા છે, બાકી તો ચડાવી ગઈ આપણે સીધા બાલાપુર નીકળી જાય. સામે ટોલ નાકું દેખાય મિત્રો, નથી ચડવાનું. અને આમાં જે વાહન આવે ગોલી ખાતા જ હાલે. આવી ગયો મિત્રો. 3 લાઈન આવે, 6 લાઈન રોડ છે. જાય છે મિત્રો બધા ધીમે ધીમે. ને આમાં મિત્રો વચમાં તો વાત સંભળાણી હતી કે મારકૂટ થાય છે, ડ્રાઈવરોની મારે છે, માલ કાઢી જાય છે. એ અડોશ થાતું આપણે પહોંચી ગયા છે પાતુર. ને ભાઈ આ છે પાતુર જંગલ. આગળ હમણાં આવશે મિત્રો પાતુર ઘાટ. જોઈ લે મિત્રો જંગલ. ભાઈ એવા ઇલિયા નાખી દીધા ને મિત્રો જંગલ ને વેચમાં. શું વાતું જવાતું ભાઈ. અને મિત્રો ટોલ નાકાનું બોર્ડ મારી દીધું. 1 કિલોમીટર પછી ટોલ નાકું હોય જો.
પાતુર ઘાટ છે. આપણે અત્યારે ઉતરવાનો હોય મિત્રો. આવકમાં આપણે રાતે વિડીયો નતો ઉતાર્યો. મિત્રો અત્યારે મે જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ જેવો મે મતલબ પૂરો પાતુર નો. અને હવે આપણે ભૂગી ગયા છે પાતુર. હવે મળીએ આપણે આગળ. પાતુર નો ઘાટ ચડી અને મારવાડીની હોટલ આવે છે અહીંયા. તો આપણે અહીંયા ચા પાણી પીવા રાખી હતી મિત્રો. અને હવે આપણે જઈએ છીએ આપણી ગાડી સાઈડ. અને ભાઈ અહીંયા બહુ જોરદાર હોટલ છે. સામે કેટલું ગાડીઓ હોય. સામે જોવો 2 4 ગાડીઓ આવી હોય. આપણી ગાડી અહીંયા પડી છે મિત્રો. તો હવે આપણે ગાડીએ જઈએ છીએ ને હવે હાલો આથી ચા પાણી પી લીધા છે ને હવે આપણે નીકળીએ ફટાફટ. બાલાપુર પાસ કરી નાખીએ. પાતુર થી બાલાપુર હાઈવે ઉપર ચડી ગયા છે. અને ભાઈ આ રોડ ઉપર હાકડા પુલિયા અને ગોલાયું બહુ જ આવે છે. ઈ રોડ છે આ મિત્રો. આ 15-20 કિલોમીટર અહીંની અહીં છે. પછી ફોર લાઈન હમણાં ચાલુ થઈ ગયા છે પાછી. પછી ઓલો રાયપુર વાળો નાગપુર વાળો રોડ ફૂટકી જાય ભેગો. જોઈ લ્યો મિત્રો આ સિંગલ પટ્ટી રોડ છે. નાગપુર ટુ બોમ્બે હાઈવે આવી ગયો હવે. હવે આપણે સળી જવાનું આ ફોર લાઈન ઉપર. આપણે જવાનું ભાઈ હવે આમ ધુલિયા. એવા ધુલિયા સુધી મિત્રો એકને એક રોડ છે. જલગાંવ બલગાંવ ને આવે બધું. ધુલિયાથી વરે આપણે રન મારવો પડે. રન મારી લીધો હવે ઉપર સળી જઈએ. હવે આપણે ચડી ગયા ફોર લાઈન ઉપર. હવે બાકાચીકી બોલાવીએ ભાઈ. તડકો હે તો બોલાવી નથી બાકાચીકી એટલી હાજી તો 40-50 મીડિયમમાં જવું પડે એમ. તો ભાઈ થોડા ટાયર નબળા પડે. પહોંચી ગયા ખામગાંવ. અને જોઈ લો ભાઈ પાણીનું મસ્ત મજાનું નાવાનું એવું લોકેશન છે. ભાઈ તડકો થયો હોય નેક્સ્ટ લેવલમાં. અત્યાર સુધી મેં આવવાનું વાતાવરણ હતું. હવે થઈ ગયો તડકો. ભેડા જાય મિત્રો હવે ધીમે ધીમે. આજે નાવું ધોવું છે. હમણાં નાયા નથી ભાઈ. 3 દી થઈ ગયા મિત્રો. ગાડીઓમાં નાવા ધોવાનું મિત્રો એવું ન હોય. જો મિત્રો ભીહું આવે છે અહીંયા. ભીહું હોય. હા આ બાજુ ખાઉં ગામ છે.
રોશનીરા જોવો ભાઈ, લીમડા. આપણે ગાડી રાખી છે નાવા ધોવા અને ખાવાનું છે ભાઈ ને ઘડીક આરામ કરવો છે, કેમ કે તડકો છે ભાઈ, ડગરા ફાડી નાખે એવો. અને મિત્રો આ છે ને ભાઈ મારવાડીની હોટલ છે અને મૂર્તિજાપુરની વચતા, અને સામે પોરબંદરની ગાડી પડી છે, એની પાસે રાજકોટની પડી છે. તો આ જીજે 12 છે, તો આ તો આરજે છે ભાઈ રાજસ્થાન. પછી સામે એક પડ્યું છે જીજે 36 મોરબી, આપણે લોહર પડ્યું છે મોરબીના પાર્કિંગવાળું. મિત્રો પોરબંદરની જ ગાડી છે, પોરબંદર વાળાનું જ છે, હિરલ વાળાનું ગ્રુપ છે ટૂંકમાં. ને આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી મસ્ત મજાની. ને હવે હે ને ભાઈ આપણે હે ને હમણાં હું તો હે ને મિત્રો નાહી ધોઈ આવ્યો, એટલે હે ને હવે હે ને આપણે ખાવા જવું છે હવે જમવા, અને પછી ભાઈ ઘડી ખૂવું છે. ને હવે આપણે પછી બપોર પછી આથી નીકળશું 3-4 વાગે. તો હાલો મિત્રો, જોઈ લ્યા મેન હાઈવે છે મિત્રો, સામે દેખાય. તો હાલો મિત્રો હવે મળીએ આપણે બપોર પછી. હવે ઘડીક આરામ તો કરવો જ પડશે ભાઈ, એટલે હાલો મળીએ. તડકો છે એટલે મિત્રો હાલો મળીએ બપોર પછી. વિડીયો આપણે આજ પૂરો કરીએ છીએ, મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય શ્રી રામ, બાય બાય.